નમસ્તે. તો આજે હું અમદાવાદથી બેન્કર્સ વાસ્ક્યુલર હોસ્પિટલમાંથી આવી છું. અમારા એક એવા દર્દી છે જેને ઘણા વખતથી ઘૂંટણમાં દુખાવો હતો. એમના ઘૂંટણથી બહુ પીડાતા હતા. એમને ઓપરેશન નહોતું કરવું, કુદરતી જે એમના ઘૂંટણ છે એમને એઝ ઇટ ઇઝ રાખવા હતા. તો અમદાવાદથી હું જુનાગઢ આવી છું, ચંદ્રિકાબેન પટેલના ત્યાં. એમના શબ્દોમાં જણાવીએ કે જે આ ટ્રીટમેન્ટ કરી છે જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન, એ ટ્રીટમેન્ટ પછી એમને કેવું છે તો હું તમને જણાવીશ એમના જ શબ્દોમાં. નમસ્તે. નમસ્તે સર, કેમ છો? મજા છે. ઓકે, તો હવે મારે એ જાણવું છે કે તમને બેન્કર્સ વાસ્ક્યુલર હોસ્પિટલનો સંપર્ક કેવી રીતના થયો હતો? સાહેબે વિડીયો જોતા હતા તો મને એને મોકલો અચ્છા. કે આમાં જો તો એમ, એટલે મેં જોયો વિડીયો તો એમાં સરસ બધું બતાવતા હતા, એટલે મેં કીધું મારે આ જ કરવું છે એમ. ઓકે, એટલે સર તમે ક્યાંથી વિડીયો જોયો? એમાં એવું હતું કે એના ગોઠણમાં તકલીફ ચાલુ થઈ, એટલે અમે લોકો ડોક્ટરને એને બતાવ્યું હતું એકાદ અહીંયા, એટલે એનું કહેવાનું હતું કે ઓપરેશન. પછી એક વખત આમ અનાયાસે એ વિડીયો આવ્યો ને એને ડીપમાં જોયો તો આખી નવી ટેકનોલોજી, નવી ટેકનિકની વાત થઈ, એટલે એને મોકલો. પછી મારો સન ને એ ત્યાં અમદાવાદ જ જોબ કરે છે, એટલે એને આખી મેટર મોકલી નો કે ભાઈ તું ખરેખર શું છે આ તું જાણ. એટલે મારા સને બધી ત્યાં તપાસ કરી, હોસ્પિટલની, ડોક્ટરની, ત્યાં અમદાવાદ જ રહી છે. એટલે મને કીધું પપ્પા આ ખરેખર સારી વસ્તુ છે, ઘણા બધા લોકો આમાં લાભ લીધો છે અને એનું રિઝલ્ટ પણ સારું આપે છે. ઓકે ઓકે, અચ્છા, એટલે તમે અમારી પાસે વિડીયો થ્રુ પહોંચ્યા છો, એટલે જ અમે તમારી પાસે આવ્યા છે કે તમારો બી, તમે અમારી જે ટ્રીટમેન્ટ કરી છે તો તમારો વિડીયો જોઈને પણ ઘણા લોકોને આ લાભ મળી શકે. તો તમે ટ્રીટમેન્ટ પહેલાં મેડમમાં શું જોતા હતા? મેડમ શું ફેસ કરતા હતા? એટલે ક્યાંય બહાર જવું હોય એટલે મોટરસાઇકલમાં બેસવામાં. અચ્છા, એટલે પહેલાં તમારે પેલો ઓટલો શોધવો પડે ને, પાછું ઉતરવું ચડવું, કારણ કે પગ ઊંચો જ ન થાય ને ઊંચો થવામાં એટલી બધી તકલીફ પડે કે બેસી જ ન હગે હરખી રીતે મોટરસાઇકલ. અચ્છા, ઓકે. એને કઈ આગળ પાછળ જવું હોય તો એને ચાલવાનું તો ઠીક, પણ વાહનમાં પણ એને બેસવામાં ડિસ્ટર્બ પ્રોબ્લેમ. હા, પછી ઘરમાં વર્કિંગ કરવામાં માનો કે રાંધવું હોય તો ઊભા રાંધી ના શકે પગમાં, એટલે અમે એના માટે સ્ટૂલ લઈ આવ્યા ને એની વ્યવસ્થા એવી રીતે અમે રાંધી પણ ઊભી ના શકે, બેસીને થોડું બેસવું પડતું, એટલે ઊભે રહીને રસોડામાં કામ પણ ન થતું એમ, એટલે થોડી વધારે પડતો દુખાવો થતો એમ. તો ચંદ્રિકાબેન તમે કેવો એ ફેસ કરતા હતા દુખાવો? બહુ રાતે સૂતા હોય ને તો આમ પડખું ફરી એક પગ ઉપર એક બીજો પગ આવે તો રાડ બોલી જાય એમ, લવકાર એટલા થતા ને, આટલું બધું દુખતું હતું, એટલું બધું પેન થતું એમ. કેવું કેવું દુખાવો તમે સહન કરતા હતા ટ્રીટમેન્ટ પહેલા? એ 5-10 રોટલી કરવી હોય તો ઊભા રહી તો પગ આખો લોક થઈ જાય, તો પછી ઘડીક વરે નહીં ને તો પાછું ત્યાં ઊભું રહી જવું પડે. ઓકે. અને પછી પાછું થોડીક વાર આમ વર્કિંગ કરે પછી તો 2-3 ડગલા ચલાય. અચ્છા, એટલે તમે એકદમ સ્ટીફ થઈ જતા હશે થઈ જાય એટલું પગ. અને હવે તમે જે આ મોડર્ન ટેકનોલોજી કરાવી છે એના પછી તમને કેવું છે? દુખાવો તો હાવ જતો જ રહ્યો, કઈ દુખાવો નહીં, દુખાવો જરી કઈ નથી. અચ્છા, અને તમે ચાલવામાં એમાં બહુ સરસ છે? હા, એમાં બહુ સરસ છે. હમણાં બસ ઉપડી અમારે અહીંયા બધી સોમવારે, તો એમાં હું દર્શન કરી આવી શિવ મંદિરના. શું વાત કરો છો? નકર એકલે જવાની હિંમત જ ના કરું હું. ઓહો, અને હવે સરસ ચાલી શકો છો? હવે સરસ ચલાય છે, કોઈ જ પ્રોબ્લેમ નથી? નહીં, હવે કોઈ પ્રોબ્લેમ નહીં. ઓકે, તો તમે આ ટ્રીટમેન્ટ માટે સર શું કહેવા માંગો છો? ના, ખરેખર શરૂઆતમાં જ્યારે વાત થઈ ત્યારે રિપ્લેસમેન્ટની વાત આવી તો ઓકે, માનસિક રીતે તો થોડુંક ઓલો ડર લાગ્યો કે બદલાવા તો નથી જ, આની કઈ બીજી કઈ જો ઉપાય કરીએ અથવા વિચારીએ, કારણ કે હજી તો નાની 55 વર્ષ છે, બહુ નાની એજ કહેવાય, અને જો અત્યારથી રિપ્લેસ કરાવીને એની ગેરંટી તો હું વધારે એમ, અને આખા બહારથી જ આખા નવા નાખવા એટલે થોડીક એમ ગભરામણી થતી હતી કે જરૂર ન હોય, અથવા તો કાંઈ નહીં જો બીજો કોઈ ઉપાય થતો હોય, કોઈ દવા છે અન્ય કાંઈ, તો એનો પહેલાં ટ્રાય કરવી છે એમ. તરત એમ કે ભાઈ અત્યારે શું છે, તરત એમ કે ભાઈ ગોઠણ નથી, બંધ થઈ ગયા તો ચાલો ઓપરેશન કરાવી નાખો એમ, અને એ કાયમી ઈલાજ ન દેખાણો એમ. અને લાંબા ગાળે આપણને કદાચ એ પછી કાયમી બેસવામાં આ તે આપણા જે કુદરતી છે એ ના હોય અને બહારથી સાંધા નાખીએ તો જરૂર ન હોય તો જો કાંઈ બીજી કોઈ ટ્રીટમેન્ટ મળે અથવા તો બીજી કોઈ દવાથી કે કાંઈ એવી વસ્તુથી થાય તો અમે વેઇટ કરતા હતા. ને એ અરસામાં બરોબર આ ધ્યાનમાં એવું કે ભાઈ આમાં ગોઠણ બદલવાના નથી, પણ કોઈની ટ્રીટમેન્ટ કરીને જે કુદરતી આપણને ગોઠણ છે એ જ આપણા ચાલુ રહે, એ માટે આખા અમે એ સાઈડ ઉપર વધારે વિચારતા હતા. એ અમને સરળતાથી અમને પ્રાપ્ત થયું એમ.
અચ્છા અચ્છા. તો તમે ડૉક્ટર મોહલ બેન્કરને પહેલાં મળવા આવ્યા હતા હા. કન્સલ્ટેશન કરવા માટે. તો એ ડૉક્ટર મોહલ બેન્કરનું કન્સલ્ટેશન કેવું લાગ્યું બહુ આપને? સરસ મેડમ, એણે અમને બહુ શાંતિથી સાંભળ્યા, બહુ શાંતિથી એમની સાથે એવી રીતે વાત કરી, આવું એક પારિવારિક કે ભાઈ આ ટ્રીટમેન્ટ શું છે અને તમને લાંબા ગાળાની કેવી અસરો જન્મવાની છે અથવા તમને શું ફાયદો, એ બહુ સરસ રીતે સમજાવ્યું. અને અમને અચ્છા. એક વિશ્વાસ થઈ ગયો કે ના, એક આ ટ્રીટમેન્ટ કંઈક નવી જ પદ્ધતિથી આ કામ થાય છે. ઓકે. જો આપણે આખા રિપ્લેસ કરીએ એના કરતાં આપણા જે કુદરતી ગોઠણ રહે અને આપણી કુદરતી રીતે જ આપણું સહજતાથી આપણું જીવન પાછું રેગ્યુલર થઈ જાય, એમાં અમને બહુ સરસ સમજ આપી. અને જે સત્ય હતું અમારા માટે કે ભાઈ કદાચ થોડું જો ફાયદો ઓછો પણ થાય પણ તમને ફાયદો જરૂર થશે, એ તમને જેન્યુન ઓપિનિયન આપ્યું. બહુ વિશ્વાસ. એવું નહીં કે ભાઈ 100% તમને, પણ જે અત્યારે તમે ફીલ કરો છો એમાં તમને 80 થી 90% ફાયદો ચોક્કસ થશે. એમ કે ભાઈ, અચ્છા. કારણ કે એક વખત ઘસારો આવ્યો છે એટલે હાવ તમને 100% તમે ક્લિયર થઈ જાઓ એવું ન પણ બને, હાવ યુવાની જેવું ન પણ થાય, યસ યસ યસ. પણ તમને 80% જે તમારું રૂટીન જીવન છે એ સહજતાથી તમે જીવી શકશો, એવી વાતો એમણે કરી જે અમને સરસ લાગી એમ. અચ્છા. તો પટેલ સાહેબે જણાવ્યું, જેમ તમે બધાએ સાંભળ્યું, કે ડૉક્ટર મોહલ બેન્કરે એકદમ જેન્યુન ઓપિનિયન આપ્યું. તો એમને કહ્યું કે 100% આપણને ફાયદો નહીં જ થાય પણ 80-90% જેવો ફાયદો થશે, કેમ કે ઉંમર બહુ નાની છે. ચંદ્રિકાબેનની ઉંમર 55 વર્ષની જ છે. તો ચંદ્રિકાબેન, ઓપરેશન વખતે તમને કેવું ફીલ થયું હતું? તમને આમ ત્યાંનું અનુભવ તમે મને શેર કરો ને, કેવું રહ્યું? બહુ સરસ. એડમિટ થયા તો સ્ટાફનો બહુ સરસ અનુભવ થયો, એમ કે આપણા ઘર જેવું સભ્ય તરીકે જ વર્તન કરતા એમ. અચ્છા અચ્છા. પછી ઓપરેશનમાં ગયા ત્યાંય મને જરી કંઈ બીક ન લાગી. ઓપરેશન થઈ ગયું તોય ખબર ન પડી મને. સાહેબ કે ચંદ્રિકાબેન તમારું ઓપરેશન સરસ થઈ ગયું. પછી તમને ખબર પછી મને પડી? ખબર પડી કે આ તો ઓપરેશન થઈ ગયું મારું એમ. અરે વાહ. કોઈ કટ ટાંકા એવું કંઈ નથી કોઈ આવ્યું? વસ્તુ નહીં, કટ એવું કોઈ, તરત ચાલવાનું. એટલે 8 કલાક આપણે એમ થોડુંક આમ પથારીમાં એમ વાંધા ન આવ્યો એમ, પણ સરસ થઈ ગયું એમ. 8 કલાક પછી તમે ચાલ્યા હતા? પછી ચાલવા આવ્યા. ઘરે જઈને અમારા દીકરો ને વહુ ને રહ્યા તો જાતા હોય મેં રોટલા કરી દીધા એને. શું વાત કરો છો? જોવા આવ્યા એ કે તમારા સાસુ તો ઓપરેશન કરાવીને આવ્યા ને આવ્યું કે તો રોટલા કરે એ કે. પછી ત્યાં લોકોને અમે કીધું, એ આ વૈષ્ણવદેવી સર્કલ બાજુ રહે, તો કીધું તો એ બેનો કે લઈ કે આ તો સરસ કર્યું તમે, એ કે આ ક્યાંથી તમે જોયું, એ કે અમને નથી ખબર, જો અમદાવાદમાં જઈ તો એ પછી તો કેટલાય ફોન નંબર ને બધું લીધું. અચ્છા. બધા વાયા વાયા નીચે બેસતી બાયું ને ત્યાં હું જાઉં, એટલે મેં કીધું મેં આવી રીતનું કરાવ્યું એમ ટેકનિક, બહુ સારું કહેવાય એમ. અચ્છા અચ્છા. એટલે ટ્રીટમેન્ટ પછી તમે બાજરીના રોટલા પણ બનાવ્યા? હા, જાતા હોય રોટલા કર્યા તો બાજુવાળા બેન આવે, તમારો વહુ કે મામી કે આ રોટલા કરો તો કે સાસુ આવ્યા. મને પણ પેન જ નથી તો શું કઈ પથારીમાં રહેવાય. હા, સાચી વાત છે. કેમ કે કોઈ પણ, જેમ સરે પટેલ સાહેબે કહ્યું કે કોઈ કટ ટાંકા એવું કંઈ જ નથી આવ્યું, અને તમારે પેલા તમારા આર્ટિફિશિયલ ઘૂંટણ નહોતા નખાવા નહીં, એટલે આ કુદરતી તમારા ઘૂંટણ છે એમનામાં જ સરસ રહ્યા અને સરસ તમારું કામ થઈ ગયું. ઓકે. તો પટેલ સાહેબ, આપ શું કહેવા માંગો છો? આ તમને અત્યારે ઘણા લોકો જોઈ રહ્યા છે, તો તમે લોકોને આ જે ટ્રીટમેન્ટ છે અમારી જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન, ઘૂંટણની ટ્રીટમેન્ટ છે, એના માટે તમે આપણી સમાજને શું કહી રહ્યા છો? મારું તો એટલું જ કહેવું છે કે આ એક નવી જ ટેકનોલોજી છે, એટલે એની સાથે તમારે ડૉક્ટર સાથે તમે એક વખત મુલાકાત લો, એમની સાથે એમનો ઓપિનિયન લો, તો જ તમને વાસ્તવિકતાની ખબર પડે. અને ખરેખર તમારે જો બહુ ઘસારો ન હોય ને એનામાં કરતાં જો આનાથી થાય તો ખરેખર કુદરતી અવયવ છે એને જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી ન જ બદલવું. કારણ કે જે શક્તિ, નવા સાંધા ભલે ગમે એ કંપનીના હોય, પણ એ બહારથી જે તમે રિપ્લેસ કરો છો એ તમારી સાથે એનું એટેચમેન્ટ અથવા તો એમાં ઘણી બધી કેર લેવી પડે કે એની અમુક વર્ષે એની ઘસારો પણ એ કંઈ કુદરતી જે સાંધા છે એના જેવું તો વર્કિંગ કરવાના જ નથી. એટલે એક વખત ખરેખર કોઈ પણ વ્યક્તિએ કોઈ નવા નિર્ણય કરતા પહેલાં એક વખત ખરેખર આ સાહેબને મળવું જોઈએ, અને ખરેખર એને જો એનાથી ફાયદો દેખાય, અને ડૉક્ટર સાહેબ બહુ સ્પષ્ટ કહે છે. ઘણા અમારે એક સંબંધી છે, એમને અમે અહીંથી મોકલ્યા હતા હમણાં લાસ્ટ મંથ થયો, એટલે ત્યાં આવ્યા પછી સાહેબે એનું ઓનલાઈન એની પહેલા કલાક મિટિંગ ચાલી, એમાં એને સ્પષ્ટ કહ્યું અને એવું કહ્યું કે ભાઈ આ તમને ડાયાબિટીસ વધુ છે
ખરેખર તમારે ઈ કે આનાથી ફાયદો નહીં થાય, તમે ખરેખર તમારે નીક બદલવા જ પડે. જ્યારે છેલ્લી સ્ટેજે પહોંચી ગયા હોય ઘસારો, ત્યારે ડૉક્ટર સાહેબ બધાને જ આ ટ્રીટમેન્ટ નથી આપતા. ખરેખર જેન્યુઅન હોય ને થઈ શકે તો જ આપે છે. એ કેસ અમારા જ એક સંબંધીમાં હમણાં બન્યો એમ એનો એટલો બધો ઘસારો, ડાયાબિટીસ એટલું આ હતું કે કદાચ એને આ ટ્રીટમેન્ટથી જોઈએ એવો ફાયદો તમને ન પણ થાય. એટલે ખરેખર એક વખત સત્ય શું છે અથવા તો એનાથી શું ખરેખર ફાયદો થવાનો છે, એક વખત આ સાહેબની મુલાકાત લેવી જોઈએ અને આખો એનો કેસ છે એ સ્ટડી કરી અને એ જોશે તો ખરેખર સાચો ઓપિનિયન જ આપશે. અને ખરેખર 90% કિસ્સામાં જરૂર નથી છતાં પણ અત્યારે તો એક ટ્રેડ થયેલો છે કે ભાઈ ઓપરેશન કરાવી નાખો તરત સારું એમ. એટલે કોઈ આ નવી ટ્રીટમેન્ટ વિશે નથી જાણતા અથવા તો વિશ્વાસ નથી. પણ ખરેખર ઘણા બધા દર્દીઓ અમે એમ તો રિફર કર્યું, ત્યાં અમે કર્યું ત્યારે પણ ઘણા બધા દર્દીઓના ઓપિનિયન અથવા તો ત્યાં જઈને મારા બાબાએ પણ તપાસ કરી. એટલે ફાયદો દેખાયો એટલે જ. અને પછી અમને પોતાને પણ એનો અનુભવ થયો 6 મહિનામાં. ખરેખર ઘણો બધો ફાયદો છે એમ. જે કોઈ પણ ગોળી કે કોઈ દવા કે કંઈ આડઅસર કે કશું જ નથી. જે નોર્મલ ટોનમાં જીવતા હતા એ જ રીતે અત્યારે એની લાઈફ એ જીવી રહ્યા છે. ઓકે. આપણે જ્યારે આ તમે ઘૂંટણની ટ્રીટમેન્ટ જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન નહોતી કરી ત્યારે તમને જે દુખાવો થતો હતો તો એ દુખાવા સાથે તમે કેવી રીતના ચાલતા હતા? ચાલી શકતા હતા કે નહોતા ચાલી શકતા? બહુ નહોતા ચાલી શકતા, એમ પગ ઢળાતો હાલતો હતો એમ. પગ ઢસડાઈને ચાલતા હતા. તો એ કેવો ઢસડાતો હતો મને બતાવો ને જરા. આમ કરીને આમ સીધો. અચ્છા, એટલે આ પગ આમ ઊંચો ના લેવાય ને? ઊંચો ન લેવાય. આ પગ વળાતો નહોતો? નહીં, વળાતો નહોતો. આમ તો ક્યારેક આમ ઢચકાઈ જાય. અચ્છા, ક્યારેક આમ ઢચકાઈ બી જતો હતો. ઢચકાઈ જતો. અને આટલું ધીમું જ ચાલતા હતા? હા, એટલું ધીમું જ. આમ ચાલી જ નહોતા શકતા આમ. અચ્છા. અને તમને આ ચાલવા સાથે દુખાવો કેવો થતો હતો? બહુ જ દુખાય. આમ રાડ ફાટી જાય ને તો બેસી જવું પડે એમ ગમે ત્યાં. અચ્છા, ચાલતા ચાલતા તમારે બેસી જવું પડતું હતું? ગમે ત્યાં ઓટો ગમે ત્યાં હોય ને તો બેસી જ જવું પડે. ઓહ. તો હવે આપણે આ ટ્રીટમેન્ટ તમે જે કરાવી છે ઘૂંટણની જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન, એના પછી કેવું ચાલો છો આપણે એ ચાલીને જોઈએ. તો આપણે જોયું ચંદ્રિકાબેને પહેલાં જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન બંને ઘૂંટણની ટ્રીટમેન્ટ નહોતી કરાવી ત્યારે એમને બહુ જ પેઇન થતું હતું, ચાલી પણ નહોતા શકતા અને પગ એમનો લથડાઈને ચાલતા હતા. પગ ઊંચો કરવો હોય તો ઊંચો પણ નહોતા કરી શકતા. આફ્ટર ટ્રીટમેન્ટ એમને કેવું ચાલે છે? ચંદ્રિકાબેન કેવું ચાલે છે જરા બતાવો ને બધાને. હા, બતાવી. ઊંચો કરી શકો છો? બહુ સરસ. અને આટલું સરસ ચાલી રહ્યા છો તો પહેલાં જેવો પ્રોબ્લેમ થાય છે હવે તમને? પહેલાં જેવો નથી થતો હવે જરાય. પહેલાં જેવો નથી થતો પ્રોબ્લેમ? ઓકે. એકદમ આરામથી ચાલો છો? હા, એકદમ આરામ થયો. અચ્છા. અને તમે જે પેલું કહેતા હતા કે મને બેસી નથી શકતી બાઇક પર, એક્ટિવા પર, તો હવે બેસી શકો છો આરામથી? તો આજ ઇઝીથી બેસાઈ જઈશ. એકદમ ઇઝીથી બેસો છો? ખરેખર બેસી શકો છો? ખરેખર બેસી. બાકી તો એ ગમે ત્યાં ઓટલો કે ગોતવાનું આમ આમ રાખે ગાડી, પછી એની ઉપર માન ચડાતો તો એક 6 મહિના તો ટાળી જ દીધું કે 2 વ્હીલમાં જવું જ નથી. ઓહો. હોય ક્યાંય બસનું પગથિયું, રિક્ષામાં પગથિયું ન ચડાય. એટલો બધો તમને દુખાવો થતો? હા, એટલો બધો. અને હવે તમે પગ ઊંચો કરી શકો છો? હા, હવે તો બધું આ રેગ્યુલર આમ. અચ્છા, આ કરી શકો છો? હા. ઓકે. અને બેસી બી શકો છો? હા, બેસે આરામથી. બાઇકમાં, રિક્ષામાં, બધામાં? બસમાં ટ્રાવેલ્સ નથી કરી 6 મહિના તો બસનું પગથિયું ચડાય નહીં. એટલું બધું દુખાવો? એટલું બધું પેન થતું. અને હવે? હવે બહુ ઇઝીથી ચડાઈ જાય. બસમાં, એક્ટિવામાં, બધે એકલે ખુલ્લી હવામાં ફરી શકો છો ને હવે? પેલા ગાડીમાં કંટાળી જતા હતા ને? હા. ઓકે, બહુ સરસ. તો તમને આ ટ્રીટમેન્ટ કરાવીને કેવું લાગ્યું? બહુ સરસ લાગ્યું એમ. સાહેબનો ટ્રીટમેન્ટ આવી જ કરાવાય એમ. પહેલાં ટ્રીટમેન્ટ નહોતી કરાવી ઘૂંટણની ટ્રીટમેન્ટ જે જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન, એના પહેલાં તમે સીડીઓ કેવી રીતના ચડતા હતા? તમને તકલીફ થતી હતી સીડીઓ ચડવામાં? બહુ તકલીફ થતી હતી. કેવી તકલીફ થતી હતી? ગમે ત્યાં પગથિયું હોય ને ત્યાં હું ઓલી કરું જ નહીં કે ચડવું છે, માંડી જ વાળું કે નથી જ ચડવું મારે. અચ્છા, તો કેવી રીતના તમે ચડતા હતા મને બતાવો ને. પહેલા કેવી રીતના ચડતા હતા ટ્રીટમેન્ટ પહેલા? અચ્છા, આમ ચડતા હતા. ઓકે. અને ટ્રીટમેન્ટ પછી? હા, ટ્રીટમેન્ટ પછી ચડું. અરે વાહ, સરસ ઉતરી શકો છો ને એકદમ ફાસ્ટ. હા. અને ચડી પણ સરસ શકો છો. આટલું સરસ ફાસ્ટ ચડી શકો છો અને ઉતરી શકો છો. બાકી આ મારે ચડવું હોય ને તો ઈચ્છા જ ન થતી કે મારે દિવસમાં એકવાર ચડવું એમ. હો,
કે તમે ચડતા જ નહોતા એમ ને નહીં, ન ચડવું એમ આળસ થઈ જાય કે મારે જવું જ નથી ઉપર એમ. અચ્છા, અને ટ્રીટમેન્ટ પછી કેટલી વાર પછી ચડવું અત્યારે તો પોતાવાળા બેન નો આવે ને તો મને એમ થાય કે મારે જાતે કરી નાખું. હા, ચાલે જાતે કરી દો છો. હા, જાતે કરી નાખું. ગુડ ગુડ. તો તમે અત્યારે કેવું ફીલ કરો છો આ ટ્રીટમેન્ટ કરાવીને? બહુ સરસ. સાહેબ ઈ જ કે તને ઈ કે આટલું થયું તો કેટલી સરસ રાહત થઈ ગઈ ગાડીમાં ચડવાની ઉતરવાની. બાકી મને ટેન્શન આવી જાય. અને પોતાનું કામ પોતે કરીએ એટલે બહુ સેટિસ્ફેક્શન મળે આપણને. હા, એટલે તમને અત્યારે બહુ સરસ ફીલ કરી રહ્યા છો. બહુ સરસ ફીલ થાય છે એમ થાય. ઓકે ઓકે. એટલે આપણે બહાર જતા હોય ને પેલા જોતા હોય આપણને કે તમે આમ આવી રીતના ચલાય નહીં. આપણે ક્યાંક પ્રસંગમાં ગયા હોય તો આપણે કાર્ડ દેવા જઈએ ઉપર તો પગથિયું ચડાય નહીં. એટલે એવું બધું જોતા તો હમણાં પછી મને જોવે બધાય તો એમ કે લે આ તો તે સરસ કરાવ્યું. મેં કીધું બહુ સરસ મને તો રિઝલ્ટ મળ્યું છે. તો કે ક્યાં કરાવ્યું ને બધી પૂછપરછ કરે એમ. અચ્છા અચ્છા. એટલે હું બધી એને વાતચીત કરું એમ કે બીજો ત્રીજો સ્ટેપ હોય ને તો 110% સરસ થઈ જાય. હું કહું યસ યસ. મારે તો ચોથા સ્ટેપમાં ઘસારો હતો તો એ તમને બહુ સરસ રિઝલ્ટ મળ્યું એમ. બહુ સરસ રિઝલ્ટ મળ્યું એમ. ઓકે ઓકે. તો આપ બેઝિકલી ક્યાંથી બિલોંગ કરો છો? જુનાગઢથી? અમારું અહીંયા નજીકમાં ગામ છે દાંતાણા, મેંદરડા તાલુકા. ઓકે. પણ મારા જોબના કારણે અને બાળકોના અભ્યાસ વખતે અમે રહેવા નજીકમાં ગામ છે દાંતાણા, ત્યાંના અમે મૂળ રહેવાસી. ઓકે. અત્યારે જુનાગઢ જોબ હતી એટલે સર્વિસ કરતો હતો એટલા કારણે જુનાગઢ રહેવાનું રાખ્યું છે અને બાળકો અહીંયા ભણતા. અચ્છા, તો આપ શેમાં ફરજ બજાવો છો અત્યારે? હું તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી તરીકે અરે વાહ. અને 3 વર્ષથી નિવૃત્ત થઈ ગયો. મારા સનને ત્યાં હતા, 2 સન અને એના વાઈફ, એટલે એ આવ્યા હતા. પણ એને બહુ હોસ્પિટલ બાબતે અને સ્ટાફ સાથે ખરેખર ઘણી બધી બાબતોમાં એમને મજા આવી. ઓપરેશન અલગ વસ્તુ છે એમ જે આપણી કેર લેવાની વિશ્વાસ ઊભો થયો. હા હા, વિશ્વાસ એક તમને ટ્રસ્ટ. નહીતર જનરલી એવા પણ અનુભવ થાય કે જાણે આમ માત્ર કોમર્શિયલ વાત હોય, આત્મીયતાથી વાત થઈ અને જે સત્ય હતું એવી જ વાતો થઈ હતી. જે સત્ય અમે સ્વીકારી શકીએ એવું હતું ને એવું જ બન્યું છે એટલે એનો આનંદ થયો. ઓકે. તો મારે હવે તમે કહ્યું હું શિક્ષક છું, તમારી વાત પરથી બી લાગે છે બહુ સરસ તમે કહી રહ્યા છો, જે ગુજરાતી વર્ડ્સ અને બધું બોલો છો સુપર્બ છે. તો મારે એ કહેવું છે કે ઘણા લોકોના કોલ્સ આવતા હોય છે ઇન્ક્વાયરી માટે, રાઈટ? તો બધા એવું કહે છે કે આ વિડીયો જે તમે લો છો ને તો આ તમારા કોઈ રિલેશનના વિડીયો છે, મીન્સ તમારા કોઈ અંકલ આંટી યા તો કોઈ ઓળખીતાને તમે બેસાડીને વિડીયો લો છો. તો આના માટે સર તમે કંઈ 2 વાક્ય એ જે લોકો ફોન કરે છે કે જે લોકો જુએ છે એને આપ શું કહેશો? દરેક વખતે બધી જ વસ્તુ કંઈ કોમર્શિયલ નથી હોતી અને ખરેખર તમે સત્ય ક્યારે સ્વીકારી શકો? ખરેખર તો અનુભવ શેર થાય તો જ સત્ય. કારણ કે જાહેરાત અલગ વસ્તુ છે, જે ત્રીજી થર્ડ પાર્ટી છે જેને બેન્કર સાહેબને કે અમદાવાદને કંઈ સંબંધ નથી, જુનાગઢને અમારે બેંક અને જે પર્સન તમારી સાથે અથવા તમારી સાથે ઇન્ટરવ્યૂ તમે લો છો એને કોઈ કોમર્શિયલ લોકો નથી હોતા કે કોઈ જાહેરાત માટે કોઈ ભાડે રાખેલા વ્યક્તિનો. એક જેન્યુઅન પર્સન તમને તો અભિપ્રાય કેવી રીતે મળે? અભિપ્રાય લેવા માટે તો તમારે થોડો વિશ્વાસ કરવો જ પડે. અને લોકો જે જેન્યુઅન છે એ આમ સમાજના જ નાગરિકો હોય છે, એ કંઈ રિલેટિવ્સને નજીકના લોકોનો હોય. અને આ માત્ર કોમર્શિયલ હોય, એડને સ્વરૂપમાં બતાવતા હોય કે જાહેરાતના સ્વરૂપમાં બતાવતા હોય તો તરત ખુલ્લું પડી જવાનું હોય છે. એ લાંબો સમય ના ટકે. બરાબર છે. ઓકે. એટલે લોકોએ અમે જ્યારે વિશ્વાસ કર્યો ત્યારે શરૂઆતના સ્ટેજે અમને, પણ પછી જ્યારે આમ ખરેખર આમ ફેસ રીડિંગથી અને ફેમિલી બેકગ્રાઉન્ડથી આ રીતે તપાસ કરીએ એટલે ખ્યાલ આવી જ જાય કે આ કોઈ ફેક બનાવેલો વિડીયો નથી, આ ખરેખર રિયલ છે એમ. અને રિયલ જોયા પછી જ અમને એના ઉપર ટ્રસ્ટ બેઠો. કારણ કે કોઈ વસ્તુ છે 5 વ્યક્તિ શેર કરે અથવા વાત કરે એના ઉપર જ તમે ટ્રસ્ટ કરી શકો ને. સીધો કોઈ ક્યાંય ખ્યાલ ના આવે કે ખરેખર આને શું ફાયદો થયો, કારણ કે આ નવી જ આખી ટેકનોલોજી. યસ યસ યસ, ઓફ કોર્સ. અને બાકી તો ત્યાં હોસ્પિટલે જ્યાં પછી અથવા તો તમે બીજી રીતે સર્ચ કરો તો પણ આ ટેકનોલોજી વિશે જે કંઈ જેન્યુઅન ઓપિનિયન છે મળવાનો, જો ફેક્ટ ન હોય
તો એના વિશે નેગેટિવ અભિપ્રાયો મળતા જ હોય ને માર્કેટમાં. એ તો બધું સોશિયલ મીડિયા છે. એ તો જે કંઈ સાચું હોય એ તરત સાચું રહે અને ખોટું હોય તો તરત એને ખોટું સાબિત કરવા માટે પણ એવું બનતું હોય. અમે ઓપરેશન તરત નથી કરાવ્યું. 1-2 વખત ત્યાં શરૂઆતમાં આવ્યા, પછી એ પણ વિચાર્યું હતું અને પછી પાછું અમને એમ સ્થિર થયું કે ના અમારી રીતે આ ટેકનોલોજી વિશે થોડું જાણવાનો પ્રયત્ન કર્યો છે કે આ ખરેખર આવું શક્ય છે ખરું. ત્યારે બીજા અમુક ડૉક્ટર મિત્રો પણ જે થોડાક નજીક હોય એટલો એ લોકોનું કહેવાનું એમ થયું કે ના આ પણ એક નવી આખી ટેકનિક છે જ, એવું નથી કે નથી. સફળતા એ ડૉક્ટર ઉપર આધારિત છે, પછી ટ્રીટમેન્ટ ઉપર આધારિત છે. એટલે માત્ર ને માત્ર વિડીયો જોઈને નહીં, એમ પછી તો ઘણું બધું જાણવાના પછી તો રિસર્ચ કરીએ. આટલી મોંઘી ટ્રીટમેન્ટ જે છે તો એટલે એમ હાવ એમ કે ભાઈ હાલો પસંદ વિડીયો જોઈને આવી ગયા છે એવું પણ નથી. એમ મારા બાળકો સોફ્ટવેર એન્જિનિયર છે, બધું ઘણું બધું એ રીતે સર્ચ કરી શકે આ ટેકનોલોજી વિશે. એટલે એને પણ સર્ચ કર્યું છે, માત્ર અભિપ્રાય નહીં પણ આ ખરેખર શું છે આ ટેકનોલોજી એ ટેકનિકલ રીતે સમજવાનો પ્રયત્ન કર્યો છે. અચ્છા, એટલે બધું તમે એકદમ પ્રોપર સમજીને પછી ટ્રીટમેન્ટ કરાવી છે. ઓકે, થેન્ક યુ સો મચ. તમે આટલો સરસ તમારો અભિપ્રાય આપ્યો અને ટાઈમ આપ્યો એ બદલ થેન્ક યુ સો મચ. થેન્ક યુ.